हेलो फ्रेंड्स, तमाરું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ સમર સ્પેશિયલ રેસિપી। તો ઉનાળાની સિઝન આવે એટલે કેરીઓ ચાલુ થઈ જાય એટલે ઘરે અથાણા બનવાનું ચાલુ થઈ જાય। તો આજે આપણે એનામાંનું એક અથાણું બનાવીશું, ગુંદા કેરીનું અથાણું। તો ગોળવાળું જે આપણે બનાવીએ ને એ અથાણું આપણે બનાવીશું। તો આજે માપ થોડા વધારે છે, જેને ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો આ માપથી अचूक बनावी सके अने एकदम परफेक्ट बनशे, टेस्टी चटाकेदार बनशे। तो चालो फ्रेंड्स बनाववानुं शरू करीए गुंदा केरीनुं अथाणुं। तो गुंदा केरीनुं अथाणुं बनाववा माटे अहीं गुंदा लई लीधा छे। तो एकदम काचा कूणा गुंदा लेवाना छे आपणे। अहीं बहु गड्ढा थई गया होय एवा गुंदा यूजमां नथी लेवाना, कारण के आ अथाणुं आपणे वरस सुधी साचववानुं छे। फूग न वळे ए रीते आ अथाणानी रीत तमारा साथे शेर करीश। तो विडियो गमे तो लाइक जरूरथी करी देजो। तो फ्रेंड्स अहीं गुंदाना डीटियानो भाग अलग करीने तेने आपणे एक तपेलीमां उमेरी दीधा छे अने तेने आपणे साफ पाणीथी धोई लेशुं। धोया बाद आपणे कोरुं एवुं कपडું लई लेवानुं छे, तेनामां आपणे गुंदाने लूછી मूकवाना छे, एटले उपर કંઈ પણ ખરાબી હોય તો કપડાની મદદથી સાફ થઈ જાય। તો બસ અથાણું બનાવીએ ને એટલે આ બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સનો ધ્યાન રાખવામાં આવે છે। જો આપણે થોડી ગંદકી હોય ગુંદામાં ને એવો જ અથાણું આપણે યુઝમાં બનાવવામાં ગુંદા લઈ લઈએ તો એ અથાણું પછી વરસ સુધી ટકતું નથી, ખરાબ થઈ જાય છે। તો આપણે બધી જ સાફ સફાઈ કરીને અહીં આપણે અથાણું બનાવવાનું, જેથી કરીને વરસ સુધી ટકે। તો હવે આપણે અહીં ધસ્તો લઈ લીધો છે અને અહીં આપણે લઈ લીધો છે કાગળ, જેના ઉપર આપણે ગુંદાને ફોડીશું। તો આજે ફ્રેન્ડ્સ હું તમારા સાથે નવી રીત શેર કરીશ। તો ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદામાંથી ચિકાસ નહીં કાઢીએ ને અત્યારે આપણે ઠળીઓ પણ નહીં કાઢીએ। ચિકાસ કાઢ્યા વગર આજે આપણે ગુંદાનું અથાણું બનાવીશું અને બિલકુલ ચીકણું નહીં બને, એની મારી ગેરંટી। તો એક નવી રીત તમારા સાથે શેર કરીશ, તો જેથી કરીને તમે બહુ ક્વોન્ટિટીમાં અથાણું બનાવતા હો ને તો એ પણ જલ્દી બની જશે। હવે આગળ આપણે કેરીનું અથાણું બનાવ્યું હતું ને, તો કેરીનું પાણી અહીં પડ્યું છે, મીઠાવાળું અને કેરીવાળું પાણી। તો એ પાણીમાં આપણે ગુંદાને ફોડીને એડ કરતા જવાનું છે। આપણે તેનામાંથી ઠળીઓ પણ નથી કાઢવાનું અને મીઠાવાળી આંગળી કરીને તેનામાંથી ચિકાસ પણ નથી કાઢવાની। તો ડાયરેક્ટલી આપણે ધસ્તો લઈ ગુંદાને આ રીતના એક ધસ્તો મારી અને ડાયરેક્ટલી આપણે મીઠા અને કેરીવાળા પાણીમાં ઉમેરતું જવાનું છે। જો તમારા પાસે કેરીનું પાણી ન હોય તો તમે હળદર અને મીઠાવાળા પાણીમાં પણ તેને પલાળી શકો છો। તો બધા જ ગુંદાને આપણે આ રીતના ફોડી લઈશું અને એક દિવસ માટે કે પછી 2 દિવસ માટે આપણે ગુંદાને કેરીવાળા પાણીમાં મૂકી દઈશું। ત્યાર પછી કેરી લઈ લેવાની છે। તો અત્યારે હું જસ્ટ તમને બતાવી રહી છું કે કેરીનો આપણે કઈ રીતે યુઝ કરવાનો છે। પ્રોપર માપ હું તમને જ્યારે અથાણું વઘારીશ ને ત્યારે જ બતાવીશ, એટલે તમારી રેસિપી એકદમ પરફેક્ટ બને। તો હવે કેરી લઈ લેવાની છે। તો અથાણા બનાવવા માટે રાજાપુરી કેરી લેવાની હોય છે। અત્યારે મારા પાસે જે અવેલેબલ હતી એ મેં લઈ લીધી છે। તો રાજાપુરી કેરી થોડી ખાટી હોય છે, તો તેનું અથાણું સારું એવું બને છે। તો તમે રાજાપુરી કેરી લઈ લેજો અથાણા માટે અને તેને ધોઈ કેરીને અને ત્યાર પછી તેની છાલ કાઢી મૂકવાની છે। અને જો છાલ ન પણ કાઢવી હોય તો તમે ન પણ કાઢી શકો, કારણ કે મેં જ્યારે અથાણું બનાવ્યું ત્યારે છાલ નથી કાઢી। આ જસ્ટ હું તમને બતાવવા માટે આ વિડીયો મેં શૂટ કર્યો છે। તો જો તમને છાલ કાઢવી હોય તો આ રીતે કેરીને ધોઈ અને છાલ કાઢી મૂકવાની। ત્યાર પછી ગોટલીનો ભાગ હોય ને તેને આપણે અલગ કરી મૂકવાનો છે। તો આપણે ગોટલીનો ભાગ બિલકુલ અથાણામાં નથી ઉમેરવાનું। આટલા માટે જ મેં ક્લિપ તમારા માટે શૂટ કરી છે, જેથી કરીને તમારું અથાણું એકદમ પ્રોપર બને, બિલકુલ બગડે નહીં। ઘણા લોકો ગોટલીનો ભાગ ઉમેરી દેતા હોય છે, તો એ આપણે નથી કરવાનું। ગોટલી જો એકદમ પાકી ગઈ હોય ને તો એક ગોટલી તમે ઉમેરી શકો છો। ડાયરેક્ટ તમે શાકવાળા પાસેથી જ કટ કરાવીને લાવતા હોય તો એ ગોટલીનો યુઝ કરી શકો છો, પણ આ ટાઈપની કાચી ગોટલી હોય એ આપણે કાઢી જ મૂકવાની છે, જેથી કરીને અથાણું ઘણી વખત બગડી જતું હોય છે। તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ ટાઈપના અથાણા માટે કટકા કરી લેવાના છે। તો બસ આ રીતના જ કંઈક તમે કટકા કરી લેજો કેરીના। ત્યાર પછી બીજા દિવસે આપણે અહીં ગુંદા કેરીવાળા પાણીમાંથી બારે કાઢી લેવાના છે અને અહીં તેનામાંથી આપણે તેનો બીનો ભાગ અલગ કરી લેવાનો છે। તમે જોઈ રહ્યા છો કે જરાક હું તેને દબાવી રહી છું ને તો તરત જ તેનામાંથી બીનો ભાગ બહાર નીકળી આવે છે અને જરાય પણ ગુંદામાં ચિકાસ નથી રહી, જેથી કરીને આપણે અહીં ગુંદાને લૂછવાની પણ જરૂરત નથી। એકદમ સરળ રીત બતાવી છે। ડાયરેક્ટ ગુંદાને આપણે
ફોડી અને કેરીવાળા પાણીમાં ઉમેરી દેવાનું. જો કેરીવાળું પાણી ન હોય તો હળદર મીઠાવાળા પાણીમાં ઉમેરી દેવાના. એક રાત માટે મૂકી દેવાના અને બીજા દિવસે તેનો આ રીતના ઠળિયો બારે કાઢી લેવાનો. તો ફ્રેન્ડ્સ, તમારું જે કામ છે એ આસાન થઈ જશે અને ઝટપટ અથાણું બની જશે. તો બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે અને તેને કલાકવાર માટે ઘરમાં પંખા નીચે સૂકવી દીધા છે. તડકે નથી સૂકવવાના, નહીંતર બહુ ચવળ થઈ જશે, ખાવામાં કડક કડક લાગશે. અને અહીં સાથે કેરી પણ સૂકવી દીધી છે પાણીમાંથી કાઢીને. તો ચાલો હવે અથાણું બનાવવાની શરૂઆત કરીએ. તો કલાક કેરી અને ગુંદાને આપણે ઘરના પંખા નીચે સૂકવી દેવાનું છે. હવે આપણે પોણા લીટર જેટલો કે પછી લીટર જેટલો આપણે અહીં લઈ લેવાનું છે તેલ. તો સરસ્યું તેલ લીધું છે. અહીં અથાણા ખારા તેલમાં જ વઘારવામાં આવે છે, જેથી કરીને બગડતા નથી અને તેની ખરાબ સ્મેલ નથી આવતી. તો અહીં આપણે સરસ્યું તેલ લઈ લેવાનું છે. હવે મરી લેવાની છે, સાથે લવંગ લેવાના છે, ચક્રફૂલ લઈ લઈશું, સાથે સાથે આપણે અહીં ઉમેર્યા છે તજના ટુકડા. તો ફ્રેન્ડ્સ, આ બધું જ 1 થી 2 સેકન્ડ માટે થવા દેવાનું. ત્યાર પછી અડધી વાટકી જેટલું જીરું ઉમેરી દઈશું, અડધી વાટકી જેટલી કાચી વરિયાળી ઉમેરી દઈશું, જેનો ટેસ્ટ અથાણામાં ખૂબ જ સરસ એવો આવે છે. થોડા આખા મસાલાને મિક્સ કરી લઈશું તેલમાં અને ત્યાર પછી આપણે પોણી વાટકી જેટલી લઈ લઈશું આખા ધાણા. તમે ધાણી પણ લઈ શકો છો, અથાણામાં ટેસ્ટ સારો એવો આવે છે. તો ધાણા આપણે અહીં આખા ઉમેરી દેવાના છે. ત્યાર પછી 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું, જેથી કરીને અથાણાનો ફ્લેવર સારો એવો આવશે. અથાણું તમે જ્યારે ઘરે વઘારશો એટલે આસ પડોશમાં એકદમ સરસ એવી સુગંધ આવી જશે. હવે તીખા લાલ મરચાં ઉમેરી દીધા છે, જેને 10 મિનિટ માટે કેરીવાળા પાણીમાં પલાળી મૂક્યા હતા. તેને ઉમેરીને આપણે થોડીવાર માટે આ વઘારને ચલાવી લેશું. તો આગળ મેં કેરીનું અથાણું બનાવ્યું એ સેમ પ્રોસેસ મેં રિપીટ કરી છે. હવે ગુંદાનું સાથે કેવી રીતના એડ કરવાનું એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો અહીં ફ્રેન્ડ્સ, મેં 1 વાટકી જેટલા ઉમેરી દીધા છે મેથીના કુરિયા. ત્યાર પછી આપણે 1 વાટકી જેટલા ઉમેરી દેવાના છે ધાણાના કુરિયા. આ કુરિયાને આપણે એકદમ સરસ રીતે એડ કરતું જવાનું છે અને ચમચાની મદદથી ચલાવતું જવાનું છે. અત્યારે ગેસની ફ્લેમ થોડી હાઈ જ છે અને હાઈ ફ્લેમ છે એટલે આપણે અહીં સતત તેને ચલાવતું જવાનું છે. તો અથાણું વઘારવું ખૂબ જ સહેલું છે. આ રીતના તમે વઘારશો એટલે એકદમ પરફેક્ટ બનશે. ત્યાર પછી મેં અહીં ઉમેરી દીધા છે રાઈના કુરિયા. તો રાઈના કુરિયા વજનમાં થોડા હલકા હોય છે એટલે આપણે તેને પાછળથી જ ઉમેરવાના છે. ત્યાર પછી તમાલપત્ર ઉમેરી દીધા છે, તેને પણ આપણે વઘારમાં મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી મૂકશું અને અહીં આપણે કેરીને વજન કરી લઈશું. તો કેરી કેટલી થાય છે એનું આપણે વજન કરી લઈશું. તો અહીં 1.5 કિલોનું માપ રાખ્યું છે. તો 1.5 કિલો એક મેં અહીં ઉમેરી અને કિલો બીજી ઉમેરી દીધી છે, એટલે ટોટલ 2.5 કિલો જેટલી વજનમાં કેરી થઈ છે. હવે આગળ હું તમને કેરીનો માપ જણાવત તો તેનામાંથી ગોટલાનો ભાગ નીકળી ગયો એટલે અત્યારે ઓછું જ થાત, એટલા માટે મેં તમને લાસ્ટમાં જ કેરીનો માપ જણાવ્યો છે, જેથી કરીને તમને પરફેક્ટ માપની ખ્યાલ આવે. તો ફ્રેન્ડ્સ, 2.5 કિલો જેટલી સુકાઈ ગયા બાદ કેરી થઈ છે એ આપણે ઉમેરી દઈશું અને 3 કિલો જેટલું આપણે અહીં ગોળ ઉમેરીશું. તો અહીં આપણે અથાણાનો જ ગોળ લેવાનું છે, જેથી કરીને આપણે આસાની રહે અથાણું બનાવવામાં. અને અથાણાના ગોળથી અથાણું ખૂબ જ ટેસ્ટી એવું બનતું હોય છે. તો દુકાનવાળા પાસે અથાણાનું ગોળ અત્યારે વેચાતું જ હોય છે અને અથાણાનું ગોળ જે છે એ થોડું ઢીલું આવતું હોય છે, તો એ જ તમને લઈ લેવાનું છે. અને તમારા પાસે ઘરમાં બીજું કોઈ અવેલેબલ હોય ગોળ તો તમે એ પણ લઈ શકો છો. તો અહીં આપણે ગોળને કેરીમાં મિક્સ કરી દેવાનું છે. જેમ જેમ કેરી સાથે આ ગોળ મિક્સ થશે તેમ તેમ આ અથાણામાં રસો થઈ જશે. ત્યાર પછી આપણે અહીં લઈ લેવાનું છે મીઠું. તો સ્વાદ પ્રમાણે આપણે અહીં અથાણામાં મીઠું ઉમેરી દેવાનું છે. તો અહીં મીઠું તમે ધ્યાનથી ઉમેરજો, કારણ કે આપણે આગળ પણ મીઠાનો યુઝ કર્યો છે એટલા માટે. કારણ કે આપણે ગુંદાને પલાર્યા તો એ કેરી અને મીઠાવાળું પાણી હતું તેનામાં આપણે તેને પલાર્યા હતા અને કેરીને પણ આપણે સેમ પ્રોસેસ કરી હતી. તો અહીં મીઠું તમને ધ્યાનથી ઉમેરવાનું છે, બહુ વધારે ન થઈ જાય એટલા માટે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મીઠું ઉમેર્યા બાદ બરોબર રીતે મિક્સ કરી લઈશું. હવે મસાલા એડ કરીશું. તો 1 વાટકી જેટલું આપણે ધાણાનો પાવડર ઉમેરીશું, 1 વાટકી આપણે લાલ મરચું ઉમેરી દઈશું, 1 વાટકી
આ ચાર મસાલો ઉમેરી દઈશું અને અડધી વાટકી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે. હવે આ બધા જ મસાલાને આપણે અથાણામાં મિક્સ કરી લેવાના છે. તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરીશું. તેના પછી આ અથાણાનો કલર જે છે એ ચેન્જ થઈ જશે. જેમ જેમ મસાલા જે છે એ અથાણામાં મિક્સ થશે ને એટલે અથાણાનો કલર એકદમ સરસ એવો લાલ ચટાકેદાર થઈ જશે અને અથાણું એક દિવસ મૂક્યા પછી પણ તેનો કલર એકદમથી બદલાઈ જતો હોય છે, કારણ કે બધા જ જે મસાલા છે એ પોતાનો રસાંગ છોડે એટલે તેનો કલર આપોઆપ ચેન્જ થઈ જતો હોય છે. અને અહીં મેં બીજી એક અલગ બ્રાન્ડનો મસાલો ઉમેર્યો છે, જે અચાર મસાલો જ છે પણ અલગ બ્રાન્ડનો છે. તો 2 વાટકી જેટલું ટોટલ મેં અહીં અચાર મસાલો ઉમેરી દીધો છે. ત્યાર પછી આપણે જે ગુંદાને સૂકવ્યા હતા ને એ ગુંદાને આપણે આ રીતના 2 કટકામાં ડિવાઈડ કરી લેવાના છે. તો આપણે આ રીતના ગુંદું લઈ અને તેને 2 કટકા કરી દેવાના છે. જો તમને ન પણ કરવા હોય અને આખા ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. આ મેં કટકા એટલા માટે કર્યા કે રસો જે છે અથાણાનો એ ગુંદામાં અંદર સુધી જાય એટલા માટે. હવે આપણે અહીં ગુંદાને પણ ઉમેરી દઈશું. તો અહીં ગુંદા પણ 2.5 કિલો જેટલા છે ટોટલ. તેને પણ મેં વજન કરીને જ લીધા છે. તેને આપણે કેરી સાથે મિક્સ કરી દીધા છે. હવે એક ઉભરો આવે ને એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. ઉભરો દેટ મીન્સ કે ઉપર બબલ્સ આવવા લાગશે એટલે અથાણું એકદમ પ્રોપર એવું થઈ ગયું એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીં બધા જ ગુંદાને કેરીમાં મિક્સ કરી લીધા છે. હવે આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમને ઓન રાખીશું. હવે આ અથાણું ઠંડુ થાય ને ફ્રેન્ડ્સ એટલે કાચની બરણીમાં તેને બીજા દિવસે ભરી દેવાનું. ત્યાર પછી સરસ્યું તેલ જે છે એને ગરમ કરી ઠંડુ કરીને બરણી ઉપર આપણે એડ કરી દેવાનું. અથાણું પ્રોપર ડૂબી જવું જોઈએ અને ઉપર તેલ તરવું જોઈએ, તો તમારા અથાણામાં ક્યારેય પણ ફૂગ નહીં લાગે. અને જ્યારે તમે અથાણું બહાર કાઢો ત્યારે સાફ ચમચાથી બહાર કાઢવાનું. ફરી પાછું બરણીને સાફ કરી અને તેલ જો ઓછું થઈ ગયું હોય તો ફરી પાછું સરસ્યું તેલ ગરમ કરી ઠંડુ કરી અને અથાણા ઉપર રેડી દેવાનું, જેથી કરીને અથાણું વર્ષો વર્ષ સુધી ચાલે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં બબલ્સ આવી રહ્યા છે. અથાણું એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ અથાણાને ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો જે મેં પ્રોસેસ તમને જણાવી સ્ટોર કરવાની એ રીતના તમે સ્ટોર કરજો. અથાણું બિલકુલ ખરાબ નહીં થાય. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરી લેજો. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.